અમે જે અમારે માંગીએ છીએ અમારો પગાર અમારો હક તો આપો. એ ક્યારે મળશે અમને? આ સવારે અહીં જોયું તો આ તારું જોવા અમે આવ્યા છીએ. તમારી સીટ લઈને અમારાથી પૈસા આ કંપની અમે જોઈ કે સારું કર્યું નહીં. નોકરી કરી શું કહું, મેં તો 23 વર્ષ કમાઈ દીધા. હાથ પગ શરીર બધું મારું આખું અહીંયા જ આપી દીધું આસીમાને. અને આસીમાન શું હવે અમને કોણ નોકરી રાખશે? આજ રોજ તેજ નેત્રની ટીમ છે તે રખિયાલ વિસ્તારની અંદર આવેલી અસીમા મિલ પાસે આવી છે કે જ્યાંના લોકો છે તે આરોપ લગાવી રહ્યા છે કે કંપનીએ અમને કોઈ પણ વાત કીધા વગર, કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર કંપનીને તાળા મારી દીધા છે અને અમને નોકરીમાંથી રદબાતલ કર્યા છે. આપણે સીધા જઈને કોર્પોરેટર જગદીશભાઈ સાથે વાત કરીએ. જગદીશભાઈ, શું સમગ્ર ઘટના બની છે? તમે કંપની સાથે વાત કરી, આ લોકોને શું તકલીફ છે, શા માટે અહીંયા એકઠા થવું પડે છે? આજે આસીમા ટેક્સટાઇલ કંપની છે. સવારે મને ફોન આવ્યો. આ મારા વિસ્તારના બધા મજૂર વર્ગના બહેનો છે. બહેનો આજે અહીંયા ચોધાર આંસુએ રડી રહ્યા છે. સવારે ટિફિન લઈને આવ્યા ઘેરથી એ આશા સાથે કે હું મારી રોજી રોટી મેળવીશ અને હું મારા બાળકોને ભણાવવાનો ખર્ચો કે મારા ઘરમાં આરોગ્યને લગતા ખર્ચા માટે રોજી રોટી માટે આ બહેનો બિચારી આ આખા અમરાઈવાડી વિસ્તારના ગોમતીપુર વિસ્તારની મજૂર વર્ગની બહેનો છે. જ્યારે અહીં આવ્યા ત્યારે આ કંપની જે છે, આ કંપની વર્ષો સુધી આ વિસ્તારના ગરીબ લોકોને જય ભારત મિલના નામે ચાલતી આ હતી. જય ભારત મિલને અહીંના જે ઓનર છે પરીખ સાહેબ, એમણે એનું કોમર્શિયલ કરી નાખ્યું. કોમર્શિયલ કર્યા પછી તમે જોઈ શકો આજુબાજુ આ શરણોવાળાના કોમર્શિયલમાં વેચ્યું, આ બાજુ સૌજન્ય 1 અને 2 બનાયા. ટૂંકમાં આ જમીન ઉપર જે તે સમયે ટેક્સટાઇલને આ વિસ્તારના ગરીબ લોકોને રોજગારી માટે જમીનો આપી હતી. આ માલિકની બુરી નજર અને પૈસા કમાવાની બદદાનતના લઈને આ વિસ્તારની આ જમીનો બેફામ વેચી રહ્યા છે. ત્યાં પણ મિલો બંધ કરી નાખી. મારા વિસ્તારના 15,000 લોકો બેકાર બન્યા. આ બહેનો બિચારી કાળી મજૂરી કરીને આ ટેક્સટાઇલને ચલાવ્યું છે. એમને ટેક્સટાઇલની કંપની પ્રત્યે માંગ, પરંતુ એમને આજની તારીખમાં આજે જે 11 તારીખ થઈ, આ મહિનાના પગારનું કઈ ઠેકાણું નથી. ગઈકાલે 6:30 વાગ્યા સુધી આ બહેનોએ ઓટી કરી, એ એક્સ્ટ્રા મજૂરી કરી છે, એના પગારનું કઈ ઠેકાણું નથી. લગભગ 1.5 મહિના પછી દિવાળી આવી રહી છે, દિવાળીના બોનસનું ઠેકાણું નથી. બહેનોની સખત માંગણી છે આગામી 6 મહિના સુધીનો પગાર અમને મળવો જોઈએ. અમારા હકના નાણાં અમને કાયદેસર મળી જવા જોઈએ. આજુબાજુ જવાની ધમકી આપે કે તમે ફલાણી કંપનીમાં જાઓ, ઢોકળી કંપનીમાં જાઓ. અહીંયા 450 રૂપિયાની અંદર નામ લખાવે છે, 370 રૂપિયા હાજરી આપે. ટૂંકમાં આમની મળતી હાજરીમાં પણ 150 રૂપિયાની કટકી ખાઈ લેવામાં આવે છે. અને આજે આ વિસ્તારના ગરીબ લોકો જે છે, ભૂતકાળમાં બી એમના પરિવારના લોકોને મિલોમાંથી કાઢ્યા હતા. આ બહેનો એમના બાળકોના ભરણ પોષણ માટે વહેલી સવારે ટિફિન લઈને આવેલા બહેનો ભૂખ્યા તરસ્યા છે, પીવાનું પાણી પણ નથી આપ્યું. અને આ બધી બહેનો કાળા પાણીએ રોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. બિલકુલ નહીં કામ કરતી લેડીઝો પણ આપણી સાથે છે. આપણે તેમને પણ પૂછીએ શું સમગ્ર ઘટના હતી. બેન, શું ઘટના બની છે? શા માટે તમારે અહીંયા ઉભું રહેવું પડે છે? દરરોજ તમે કામ કરવા માટે અંદર જાઓ છો, પણ આજે અચાનક થી ગેટ પર તાળા લાગી ગયા અને તમારે બહાર ઉભું રહેવું પડે, શું ઘટના છે? એ લોકો એમ કહે કે અમે તમારો હિસાબ ઘેર મોકલાઈ દઈશું, ઘેર જતા રહો. તમે 22 વર્ષ નોકરી કરી તો અમને મળતર તો મળવું જોઈએ. અમે 6 મહિના માંગ્યા હતા, એમની જો વધારે નથી માંગ્યું. 6 મહિના આપી દે, અમે અમારા ઘેર જવા તૈયાર છીએ. 22 વર્ષ નોકરી કરી, કાલ 14:30 ઓલ ડેમ કર્યો અને અમને સપને ખ્યાલ નહીં, અમને આવી રીતે રખડાવશે. અમને પાણી ને સવારના 8 વાગ્યાના અમે અહીં બેઠા, બાથરૂમ પાણીની સગવડ નથી કે ઘરે જાઓ. પોલીસ વાળા આવે તો એ કે ઘરે જાઓ, સિક્યુરિટી વાળા ઘરે જાઓ. તો 22 વર્ષ નોકરી કરી એનું પરિણામ આવું? અમારી આ બધી કંપનીની બહેનો બધી રોઈ રહી કરવો જોઈએ. બસ અમારે 6 મહિના જોઈએ. એમને ગલે નાખો કમાયા, અમારે એનાથી કોઈ નિસ્બત નથી. 22 વર્ષ અમને 6 મહિના મળવું જોઈએ. બેન, જો તમારી આ જોબ છૂટી જાય, આ નોકરી છૂટી જાય તો તમે ઘર વખરી કઈ રીતે ચલાવશો? આના ઉપર શું તમારા ઘરનું ગુજરાન ચાલતું હતું? આની ઉપર મારું ઘરનું ગુજરાન ચાલતું હતું. અને અમે બધા અહીંથી રોજ કમાઈને અમારા છોકરા ભણાયા છે. અને અમે અહીં સારી રીતે નોકરી કરી છે. હું 24 વર્ષથી આસીમામાં નોકરી કરું છું. હું રેખા રાજેશ વેગડા છું. મારી છોકરી, અમારા છોકરા બધા અહીંથી જ ભણેલા છે. અમને અહીંયા એમ કીધું હતું 6 મહિનાનું અમને વળતર આપવાના છે, પણ આ લોકો એમને કાંઈ નહીં આપ્યું. અને તાળું મારી દીધું. સવારે અમે આવ્યા છીએ તો અમે બહાર બેઠા છીએ અને અમને અંદર જવા દેતા નથી. પાણીની કોઈ સગવડ નથી અને કોઈ અંદર જવાબ આપતા નથી. સાહેબો કોઈ પણ સવારના આવ્યા નથી. બેન, શું માંગ છે તમારી હવે? 6 મહિનાનું વળતર આપો, 22 વર્ષથી નોકરી કરે છે એનું આપો. 44 વર્ષ 45 વર્ષ કાઢી નાખ્યા તો પાછળથી કઈ કંપની અમને આટલી ઉંમરે નોકરી રાખશે?
સર જે 4-5 વર્ષથી જે નોકરી કરતા હતા એ લોકોને 2 મહિનાનો પગાર આપે. મેં 20-25 વર્ષથી નોકરી કરી તો અમને 15 દિવસની પગાર નહીં આપતા. અમને શું કીધું 2 મહિનાનો પગાર આપીશ તો તારો 15 દિવસની પગાર આપવા લાગે. એ વસ્તુ ખોટી કહેવાય ને અમારી સાથે. અમારા ભાડાના મકાનો છોકરા રસ્તા ઉપર આવી છે. આટલી વર્ષથી જો અમે જે ચાલુ નોકરીમાં અમે નોકરી બોલાવતા હતા બીજી જગ્યાએ તો 400 રૂપિયા હાજરી કરતા હતા. એ વ્યક્તિ અત્યારે અમે નોકરી પર જઈએ તો કે 80માં બંધ થઈ જાય. 300 રૂપિયામાં નોકરી આવું હોય તો અમે આટલે 300 રૂપિયામાં નોકરીમાં આટલા મોંઘવારીમાં શું કરીએ? 300 રૂપિયા એટલે 9 હોય તો 8,000 પગાર થયો તો 8,000માં અમારે ગુજરાત કેમનું ચલાવવાનું? તો એના માટે કે અમને શું કીધું તો સમજાય કે તમારી નોકરી ચાલુ રહેશે 2 મહિનાનો 4 મહિનાનો પગાર છે. અત્યારે અમારા ઘરે લેટર 15 દિવસનો પગાર નહીં આપતો. અમારી સાથે આટલો અન્યાય કરો. તમારા મનમાં પાપ હતું તમને કે તમે બીજા નોકરી હોતા અચાનક અમારે 8 વાગે નોકરી આવી અને તમે તાળા મારી દો એ વસ્તુ કરે તો તમે કાલે 7 વાગ્યા સુધી અમે નોકરી કરી તો તમારે અમને કેવું તો જોઈએ ને કે બેનો કાઢી કોઈ સાહેબ આવો તૈયાર નથી. એના ફોન ઉપર ફોન કરે તો ફોન બંધ કરી દીધો છે. બિલકુલ બેન, એટલે આ કંપની દ્વારા તમારું શોષણ થતું હતું એવું કહેવા માંગુ છું? શોષણ તો નતું. જેટલું નોકરી કર્યું પણ કે અચાનક આવું કરી નાખ્યું. શોષણ તો નહીં. જે અમે મહેનત કરતા હતા અને મહેનત તો કરવા અમે આવતા હતા જ. મેને એમાં કોઈ શોષણ નતું. પગાર અમને ટાઈમસર મળતો હતો એ માટે હું ખોટું નહીં બોલતી. પણ આ છેલ્લે અમારા સાથે અન્યાય કર્યો એમને બહુ દુઃખ લાગ્યું છે. એટલે અમે ભાડાના મકાનો છોકરા જ્યારે પૈસાની જરૂર અમે મહેનત બિલ આપતા હતા જેવું નહીં કેતા અમને. પણ કે જે છેલ્લે અમારા સાથે ગુનો કર્યો અમને બહુ દુઃખ લાગ્યું છે. અચાનક આવું ના કરે. 15 દિવસ ને 20 દિવસ ને 2 મહિનાનો અમને મોકો આપો કે બીજા નોકરી. અમારે તો મહેનત અહીંયા બીજા ક્યાંય કરવાની જ હતી. અમે મહેનત કરવા તૈયાર અને અહીંયા ચાલુ રાખો તો અમે બધા જ અહીંયા આવે છે. તો અચાનક બંધ કરવાનું કારણ તો અમે કહો બેન, તમને અહીંથી છૂટા કરી દેવામાં આવ્યા તો શું લાગે છે તમને બીજે ક્યાંય જોબ લાગશે? ના જ આટલી અમારે કોણ આવતો કોઈ નહીં. 40-50 તો કોઈ નોકરી નહીં રાખતા. ના જ પાડો નોકરી રાખવાની. કંપની ચાલુ છે અત્યારે તો અચાનક તાળા મારી દીધા. અમને કીધું 2 મહિના તમને ભરીને આપીશું. અત્યારે 2 મહિના ભરી નહીં આપતા. 10 દિવસ ઉપર ચડી જાય એવી નહીં. પોલીસ કઈ ચડી હવે દિવાળી આવી છે અમને કોઈ નોકરી જ રાખતું નહીં કેમ કે બધાને હક આપવા જ પડે. એટલે તમારું ઘર ગુજરાન આ કંપનીમાં તો ચાલતું હતું? ચાલે છે કંપનીમાંથી ચાલે છે. અમે બી સારી ફેમિલીના જ છીએ. કોઈ બી કંપનીના પગારથી અમે જોઈએ તો અમારું આધાર કાર્ડ જ બોલે. આધાર કાર્ડ તો 40 વર્ષ જોઈએ. 40 ઉપર 50 45 હોય તો બી અમને કોઈ રાખવા માટે તૈયાર નહીં. તો અમારે શું કરવાનું? અમે તો નાના બાળકો હતા ત્યારથી નોકરી હતી. 20 વર્ષ રનિંગમાં ચાલુ થયું બરોબર છે. તો એ કોન્ટ્રાક્ટ વાળા બીજી કંપનીમાં ગયા તો બીજી કંપની વાળા કહે કે હવે અમે તમને લેવામાં નહીં જઈએ. લેવામાં નહીં આવ્યા અમે તો અમે તો રસ્તે રજડા થઈ ગયા ને. 50 વર્ષે અમને કોણ રાખશે? 50 વર્ષે અમને કોણ રાખશે બીજી કંપનીમાં? 40 વર્ષ પછી કોઈ કંપનીમાં નથી એલાઉડ. કોઈ કંપની લેવામાં નહીં આવ્યા અમને તો અમને તો અમારું વળતર તો આપો. અમારું વળતર માંગીએ છીએ અમે બીજું કશું નથી માંગતા. એટલી જ માંગ છે કે તમારું જે વળતર છે વળતર આપો. અમને અમારો હક આલો. તો એટલે અમને આપવું જોઈએ ને. અમને જાણ કરવી જોઈએ કે તમે કાલથી ના આવતા અમે લોક મારવાના છીએ તો અમે ના આવીએ. ટિફિનો લઈને અમે બધા આયા છીએ. ચાંદખેડાથી પણ બધા આયા છે. અને મને તો કંપનીમાં મારે 24 વર્ષ થયા તો મને 4 દિવસ જ ભરી આપ્યા છે. હા 24 વર્ષથી 2000ની સાલથી હું અહીંયા નોકરી કરું છું અને મને 5 જ દિવસ ભરી આપ્યા છે પગારમાં. બિલકુલ બેન, હજી આપણી સાથે ઘણી લેડીઝો અહીંયા જોડાઈ છે. આપણે તેની સાથે પણ વાત કરીશું. બેન, શું સમગ્ર ઘટના બની છે? શું વાત છે હવે અને શું હું 24 વર્ષથી જોબ કરું છું પણ જે વળતર અમે 6 મહિનાનું માંગી છે ને અમને 6 મહિનાનું આપી દે એટલે અમારે કોઈ મગજમારી નહીં. પણ અમને કાયદેસર કીધું કે આ તમને આપશું અને એન ટાઈમે સવારે અમે આયા તો ડાયરેક્ટ તારું જ હતું ઘેરે અને એવી ધમકીઓ અમને કાલ સુધી તમે અહીંયા કામ કરતા હતા, આજ સવારે આવ્યા તો અચાનકથી તાળું એમ કીધું કે ઘરે જતા રહો, નહીં જાઓ તો પોલીસ બોલાવીશું, આ બોલાવીશું, ઘરે લેટર આવશે તમારા. આ રીતે અમને ધમકીઓ આપી દે અંદરથી. એના જો જોબ છૂટી જાય તો તમારી ઘર વખરી કઈ રીતે ચાલશે? તમારું ઘરનું ગુજરાન કઈ રીતે ચાલશે? અમે અહીંયા કેટલા 18 વર્ષની હતી, અહીંયા આવી આ 40 વર્ષની ઉંમરે બહાર જવું, બધી અહીંયા જવાની મેં કાઢી નાખી. પણ આ લોકો અમને 6 વર્ષનું તો અમને વળતર મળવું જોઈએ ને. વર્ષોથી અમે નોકરી કરી આટલા વર્ષની અને કશું અમને મળે નહીં તો ભાઈ મતલબ શું રહ્યો મારે? બેન, આ સરકાર છે તે સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી જોબ કરે, સ્ત્રી નોકરી કરે, સ્ત્રી આગળ વધે, બેટી બચાવો બેટી પઢાઓ જેવા નારા આપે છે, ત્યારે તમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે, તમને અચાનકથી જોબમાંથી કાઢી નાખવામાં આવે છે, એ બાબતે શું કહેશો આપ? અમે તો કશું ને એમાં 6 મહિનાનું વળતર મળી જાય, જે અમારી 500 રૂપિયા હાજરી એ હિસાબથી અમને ભરીને મળી જાય, એટલે કોઈ મગજમારી નહીં સર. હું અહીંયા 20 વર્ષથી નોકરી કરું છું અને લગાતાર અમે અહીંયા નોકરી કરી, અમે કોઈ તહેવાર નહીં જોયા અને તહેવાર બી અહીંયા અમે ઓટી કરે અને રેગ્યુલર 30 દિવસ બરાબર. તો અમને
પણ વળતર બી નહીં આપ્યું અમને અને લગાતાર નોકરી કરી છે અમે નોકરીથી અમે કઈ પાછા નહીં પડ્યા પણ અમે જે અમારે માંગીએ છીએ અમારો પગાર મારો હક તો આપો એ ક્યારે મળશે અમને આ સવારે અહીં જોયું તો આ તારું જોવા અમે આવ્યા છીએ તમારી સીટ ને અમારાથી પૈસા બિલકુલ આ મહિલાઓ છે તે ફક્ત ને ફક્ત તેની પાસે કંપની પાસે પોતાનો હક માંગી રહી છે. બેન શા માટે એટલા રડો છો? શું ઘટના બની છે બેન? બેન છાના રહી જાવ, શું ઘટના બની છે? બેન આ કંપનીએ શું કર્યું તમારી સાથે? આ કંપની અમે જોડે કશું સારું કર્યું નહીં. નોકરી કરી બેન શું માંગ છે તમારી? એક જાણકારી હતી મેં એકદમ કરી હતા બસ 20 વર્ષથી નોકરી કરી હવે તો સાથે ટિફિન લઈ નીકળ્યા અને અહીંયા તાળું માર્યું. તાળું મારી દીધું. બેન હવે શું માંગ છે તમારી કંપની પાસે? અમને મારું વળતર આપી દો અમારે જે હિસાબ લેતા આપી દો બીજું કઈ જોતું નહીં હવે બસ. બિલકુલ આ મહિલાઓ છે. બેન શું કહેશો તમે? શું કહું મેં તો 23 વર્ષ કમાઈ દીધા હાથ પગ શરીર બધું મારું આખું અહીંયા જ આપી દીધું આસીમાને અને આસીમાન શું હવે અમને કોણ નોકરી રાખશે. બિલકુલ આ મહિલાઓ છે જેના દ્વારા કહેવામાં આવે છે કે અમારા જીવનના 23 વર્ષ અમે આ કંપનીને આપ્યા છે. અમારા હાથ પગ થી લઈને માનસિક શારીરિક બધા જ શ્રમ અમે અહીંયા કર્યા છે, તે છતાં આ કંપની દ્વારા અમને વળતર નથી ચૂકવવામાં આવતું. આગળ આપણે બેનને પૂછીએ. બેન શું માંગ છે તમારી? અમે 24 વર્ષથી નોકરી કરીએ છીએ. સવારે આવ્યા તો તાળું થઈ ગયું. આ સવારે આવ્યા તો તાળું અમારું હતું અહીંયા. અમારું જે વળતર છે એ જ અમે માંગતા હતા, બીજું કઈ અમે કશું કીધું નહીં અને જે બધું કામ કરી આપીશું. બિલકુલ આગળ પણ બીજી મહિલાઓ છે. બેન શું તમે કાલ સુધી કામ કરી હતી ને આજ સવારમાં તાળું લાગી ગયો, શું કહેવા માંગો? સાચી વાત છે. હા અમારે એ જવાબ છે મારો. અમે અત્યારે ટિફિન લઈને આવેલા 7 વાગ્યા સુધી અમે 6:30 5:30 સુધી નોકરી કરી. અમને કે તમારું વળતર કરીને તમને કરી આપીશું પણ અમે કશો જવાબ નહીં અમને મળ્યો. કોઈ અમારી સામે આવવા તૈયાર નથી. બેન કેટલા વર્ષથી અહીંયા જોબ કરો છો તમે? 24 વર્ષ થઈ ગયા. શું બેન આ જોબ છૂટી જાય તો હવે આગળની કંપનીમાં કે બીજી કોઈ જગ્યાએ તમને જોબ મળશે? અમને કોઈ નહીં લેતું. મારી ઉંમર 52 વર્ષની થઈ ગઈ. બેન સરકાર છે બેટી બચાવો બેટી પઢાઓ ને મહિલા સશક્તિકરણની વાત કરે છે, ત્યારે મહિલાઓ સાથે જ આવી રીતે જે કૃત્ય કરવામાં આવે તો શું કહેશો બેન સરકારને? મહિલાઓ જોડે અન્યાય થાય છે. અમારી સાથે અન્યાય થયો. અમને અમારો ન્યાય જોઈએ. અમારે બીજું કશું નહીં. બસ શું જોઈએ છે? તમે કંપની પાસે શું માંગ કરો છો? અમારું વળતર. બિલકુલ આ મહિલાઓ છે કે જે આ કંપનીની અંદર કામ કરતી હતી તેઓ કહે છે કે અમે 20 22 કે 25 વર્ષથી અહીં કામ કરી છે, અમારે બીજું કંઈ નહીં પરંતુ અમારું વળતર જોઈએ.